ઇન્દ્રસુનને કાંઈ પણ ન થતું. સાળા તણદની માલિકોર કોઈ કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે કે મારા ઇન્દ્રસુન પર હું બેસી પણ ચૂકતો. તો લાય તારે મારી ઇન્દ્રપુરી તપાસી લો. ઇન્દ્રપુરી સોંપી હતી ત્યારે મને કહ્યું હતું, હા ઇન્દ્ર રાજા, તમને જ્યારે સંકટ પડે ત્યારે તમે મને યાદ કરજો. તો લાય તારે મારી માથે મહાન સંકટ પડ્યું છે, તો મારથી મોટા બ્રહ્માદેવ છે તેને હું યાદ કરું. એ આજે ઇન્દ્ર એ બોલાવે બ્રહ્મ આવજો રે. અત્યારે બ્રહ્માદેવને બોલાવવાનું. હા બ્રહ્માદેવ, હું કહું ને તમે સાંભળો. હા ઇન્દ્ર રાજા. પહેલાના ઋષિ મુનિઓ જારો વર્ષ તપ કરતા, હા ઇન્દ્ર તા પણ મારા ઇન્દ્રસુનને કાંઈ પણ ન થતું. સાળા તણદની માલિકોર કોઈ કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે કે મારા ઇન્દ્રસુન પર હું બેસી પણ નથી
શકતો. આ વિશે તમે જાણતા હોય તો જલ્દી કહો, નકર એના ધરથી મસ્તક હું જુદા કરું. નહીં નહીં ઇન્દ્ર રાજા, જેમ તમારું ઇન્દ્રસન ઢોલી રહ્યું છે ને એમ પણ મારું બ્રહ્માપુરી પણ ઢોલી રહ્યું છે. કહેતા હોય તો મારથી મોટા વિષ્ણુ છે એમને બોલાવો. જરૂર એમને બોલાવો. હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ અહીંયા આવજો રે. હિરબરે મોધાય આવજો, હિરબરે મોધાય. બ્રહ્મા બોલાવે વિષ્ણુ અહીંયા આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. આવ્યા ઇન્દ્રપુરી મોદાળ, આવ્યા ઇન્દ્રપુરી મોદાળ. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. હા વિષ્ણુદેવ, તમને તો ઇન્દ્ર રાજા બોલાવે છે. અરે ઇન્દ્ર રાજા અત્યારે બોલાવવાનું કારણ? હા વિષ્ણુદેવ, હું કહું ને તમે સાંભળો. પહેલાના ઋષિમુનિઓ જારો જારો વર્ષ તપ કરતા તા પણ મારા ઇન્દ્રસનને કાંઈ પણ ન થતું. 3.5 દિની માલિકોર કોઈ કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે કે મારા ઇન્દ્રસન પણ હું બેસી પણ નથી શકતો. આ વિશે તમે જાણતા હોય તો મને જલ્દી કહો, નકર એના ધરથી મસ્તક હું જુદા કરું. નહીં નહીં ઇન્દ્ર રાજા, જેમ તમારું ઇન્દ્રાસન ડોલે છે એમ મારું બ્રહ્માંડ પણ ડોલી રહ્યું છે. મારથી મોટા ભોળાનાથ છે એમને બોલાવો અને આપણું ચંકાનું સમાધાન કરાવો. જરૂર એમને બોલાવો. આજ વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. હે આવજો ઇન્દ્રપુરી મોજાળ. વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આવજો ઇન્દ્રપુરી મોજાય. વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આવજા ઇન્દ્રપુરી મોજાય.
રાજા ઇન્દ્ર હવે તે શું મારા કામ પડ્યા છે કે તમારી ઇન્દ્રપુરીમાં મને બોલાવ્યો છે? હા ભોળાનાથ, હું કહું ને તમે સાંભળો. પહેલાના ઋષિમુનિઓ જારો જારો વર્ષ તપતા તો પણ મારા ઇન્દ્રસનને કાંઈ પણ ન થતું. 3.5 દિનની માલિકોર કોઈ કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે કે મારા ઇન્દ્રસન પણ બેસી પણ નથી શકતો. આ વિશે તમે જાણતા હોય તો મને જલ્દી કહો, નકર એના દર્દથી મસ્તક જુદા કરું. હે રાજા ઇન્દ્ર, કદાચ તમે ને જાણતા હોય એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભગત છે. એ તો એક પુત્રની આશાએ તપ કરવા બેઠો છે. તમે પોતપોતાના સિંહાસન ઉપર બિરાજમાન થાવ, સપના રૂપી દર્શન દઈ હાલ પાછો આવશું. દેવો જાવ તમે દેવો દરબાર.
રાજાએ જમલ દ્વારકા મોજામાં રે રાજાએ જમલ દ્વારકા મોજા